હાજી બાબા, આજે મને બે શબ્દ કહેવાના કીધા, પણ હું એ બે શબ્દ શું કહું? મારી પાસે કોઈ શબ્દ નથી તમને કહું. કારણ આ શાળામાં મારા 8 વર્ષ પૂર્ણ થઈ ગયા ને કઈ ખબર ના. આ વિદાય કોઈ અંત નથી, એક નવી સફરની શરૂઆત છે. ખરેખર આ વિદાય એ કોઈ અંત નથી, એક નવી સફરની શરૂઆત છે. વિદાય શબ્દ સાંભળતા આંખમાં આંસુ આવી જાય ને, એનું નામ છે વિદાય. શબ્દ સાંભળતા જીવ ભરાઈ આવે ને, એનું નામ છે. અને આજે અમારે આ વિદાય લેવાની છે. આજે બે પ્રસંગ છે, એક તરફ સુખનો પ્રસંગ છે અને એક તરફ દુઃખનો પ્રસંગ. સુખનો પ્રસંગ એ માટે કે અમે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ મેળવ્યો. અને દુઃખ એ વાત કે તમારી સાથે મેં 8 વર્ષ પૂર્ણ કર્યા અને આજે અમારે વિદાય લેવાની છે. દુઃખ એ વાતનું છે કે અમારા નાના ભાઈ બહેનો સાથે હું રમતી ને, આજે અમારા નાના ભાઈ બહેનોને ભૂલીને મારે વિદાય લેવાની છે. દુઃખ એ વાતનું છે કે આ શાળાના આંગણામાં હસતી, રમતી, ગાતી, ખેલતી, કૂદતી અને આજે આ આંગણાને ભૂલીને મારે વિદાય લેવાની છે. દુઃખ એ વાતનું છે કે આ 4 દિવાલો વચ્ચે જે શાળામાં હું ભણી, આજે શાળા ભૂલીને મારે વિદાય લેવાની. દુઃખ એ વાતનું છે કે મારી માતાએ મને જન્મ આપ્યો, મારા પિતાએ મને ચાલતા શીખવાડ્યું અને આ ગુરુજનોએ મને જ્ઞાન આપ્યું. એબીસીડી એ થી લઈને કક્કાના ક સુધી અમને ભૂલતા શીખવાડ્યું અને અમને સક્ષમ બનાવ્યા. એ શિક્ષકોને હું કેવી રીતે ભૂલી શકું? દુઃખ એ વાતનું છે કે આ મધ્યાહન ભોજનમાં અમે મીઠું મધ્યાહન ભોજન લેતા અને આ માછીને ચીરવતા અને એક થાળીમાં મીઠું મધ્યાહન ભોજન લઈને આખો પરિવાર સાથે જતા. આજે પરિવાર ભૂલીને મારે વિદાય લેવાની. દુઃખ એ વાતનું છે કે આ શાળાના આચાર્ય તેમના છાયા નીચે અમને રમાડતા, હસાવતા, ગૌરવતા એવા આચાર્ય રાજુ સાહેબને ભૂલીને મારે વિદાય લેવાની. તો મારે છેલ્લે જતા જતા તમને એક નાનકડી કહાની કેવી છે, તો તમે ધ્યાનથી સાંભળો. એક મોટું જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. તેમાં એક ગધાડો અને એક વાઘ પણ રહેતા. એક દિવસ તે બંને વચ્ચે બહેસ થઈ. ગધાડો કહે કે ઘાસ